જમ્મુમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે। જમ્મુની તાવી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું। તાવી નદીમાં પૂર આવતા તંત્ર એલર્ટ મોડ પર છે। પાણીનો વિકરાળ પ્રવાહ કેમેરામાં કેદ થયો છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં જે પાણીનો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે અને કેટલો રૌદ્ર પ્રવાહ છે તે જોવા મળી રહ્યું છે। જે રીતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને વાદળો ફાટવાની પણ અત્યાર સુધીમાં ઘણી ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે જમ્મુની તાવી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। ત્યારે આપ જે આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો 24 કલાક પર તાવી નદીમાં પૂર આવતા તંત્ર એલર્ટ મોડ પર છે અને પાણીનો વિકરાળ પ્રવાહ કેમેરામાં કેદ થયો છે। ત્યારે આજે પાણી છોડવામાં આવ્યું છે અને તે આ તાવી નદીનું પાણી છે। તાવી નદીમાં જે રીતે પાણી છોડવામાં આવ્યું છે કારણ કે જે વરસાદ પડ્યો અને તે વરસાદના કારણે સતત પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। તાવી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું, તો ઘણી બધી જગ્યાએ જે નીચાવાળા વિસ્તારો છે ત્યાં આ પાણીનો જે પ્રવાહ છે તે મુશ્કેલી સર્જી શકે છે। તો તાવી નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું અને તે રૌદ્ર રૂપ આ દ્રશ્યોમાં કેદ થયું છે। એક્સક્લુઝિવ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ તાવી નદીના દ્રશ્યો છે। જમ્મુની તાવી નદીના આ દ્રશ્યો છે, તેમાં આ પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે। કેટલો પાણીનો જે આ પ્રચંડ પ્રવાહ છે તે આપ જોઈ રહ્યા છો અને આ તમામ જે દ્રશ્યો છે એટલા માટે સામે આવ્યા છે કારણ કે સતત વરસાદ પડી રહ્યો છે અને સતત વરસાદ પડવાના કારણે નદીઓમાં ઉફાન આવ્યું છે, નદીઓમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। ઘણી બધી જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ પણ બની છે।